ગોંડલના રીબડામાં ફાયરિંગ કરાવનારા હાર્દિકસિંહ જાડેજાનો સુરતમાં વરઘોડો નીકળ્યો। જી હા, આ ઘટના સાંભળીને આપણે નવાઈ લાગશે, પરંતુ આ જે ઘટના બની હતી ગોંડલના રીબડામાં અનિરુદ્ધસિંહ જાડેજાના પેટ્રોલ પંપ પર ફાયરિંગ થયું હતું। ત્યારબાદ હાર્દિકસિંહ જાડેજા નામના વ્યક્તિએ સોશિયલ મીડિયા પોસ્ટ પર જાણકારી આપી હતી કે આ ફાયરિંગ એ પોતે તેણે કરાવ્યું છે અને અનિરુદ્ધસિંહ જાડેજાના અને રીબડાના રાજદીપસિંહ જાડેજાને ચેલેન્જ આપી હતી કે ભવિષ્યમાં તેમની સુધી પણ તે પહોંચી શકે છે અને ત્યારબાદ આ આરોપી ફરાર હતો। આ સમગ્ર મામલે પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ હતી। પોલીસની અલગ અલગ ટીમો તેને શોધતી હતી અને એસએમસીની ટીમે આ આરોપી હાર્દિકસિંહને કેરળથી તેની ધરપકડ કરવામાં આવી હતી અને કેરળથી ધરપકડ કરીને તેને સુરત લાવવામાં આવ્યો હતો અને સુરતમાં પણ તેના પર અન્ય એક કેસ હતો। કાપડના વેપારીને ગળાએ ચપ્પુની છરી બતાવી એ 29 લાખની લૂંટનો તેના પર આરોપ હતો અને આ જ આરોપસર સુરત પોલીસે તેની ધરપકડ કરી હતી અને ત્યારબાદ તેને કોર્ટમાં રજૂ કર્યો હતો। કોર્ટમાં રજૂ કરીને પોલીસે રિમાન્ડ મેળવ્યા હતા અને રિમાન્ડ મેળવ્યા બાદ રાંદેર પોલીસે વિસ્તારમાં તેનો વરઘોડો કાઢ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકો તેને જોવા માટે આવ્યા હતા અને જે વિસ્તારમાં લૂંટનો બનાવ બન્યો હતો ત્યાં જઈને ઘટના સ્થળે જઈને પોલીસે આ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। આ દરમિયાન હાર્દિકને ત્યાં લઈ જવામાં આવ્યો હતો અને એ વિસ્તારમાં ફેરવવામાં આવ્યો હતો, કહેતા કે વરઘોડો કાઢવામાં આવ્યો હતો। આ સમયે મોટી સંખ્યામાં લોકો તેને જોવા માટે એ આવ્યા હતા અને આ કેસની વાત કરીએ તો અન્ય કેસમાં તેની ધરપકડ કરવામાં આવી છે, કારણ કે રીબડામાં જે ફાયરિંગનો મામલો હતો તેને લઈને પોલીસ તેને શોધતી હતી અને એસએમસીએ તેની ધરપકડ કરી હતી। ત્યારબાદ હવે હાર્દિકસિંહની મુશ્કેલીમાં વધારો થયો છે। હાર્દિકસિંહની વાત કરીએ તો આ શખ્સની ગુનાહિત ઇતિહાસ રહ્યો છે। અન્ય પણ એક કેસમાં તે હત્યાના કેસમાં સંડોવાયેલો હતો અને તેને જેલમાં પણ જવાનો વારો આવ્યો હતો અને તે પેરોલ જમ્પ કરીને એ ફરાર થઈ ગયો હતો। ત્યારથી પોલીસ તેને શોધતી હતી અને એકાએક કેરળથી તેને ઝડપી પાડવામાં આવે છે અને લાવવામાં આવે છે। ત્યારે સુરત પોલીસના હાલ તો જાપ્તામાં છે। પોલીસ તેની રિમાન્ડ મેળવીને તપાસ કરી રહી છે। ત્યારબાદ તેને રીબડા કેસમાં પણ તેની પૂછપરછ કરવામાં આવશે। ત્યારે આ હાર્દિકસિંહ નામનો જે શખ્સ છે તેને રીબડાના પેટ્રોલ પંપ પર ફાયરિંગ કરાવવું એ ભારે પડ્યું છે। પોલીસે તેની ધરપકડ કરી છે અને સઘન તપાસ હાથ ધરી રહી છે। ત્યારબાદ તેને રીબડાના કેસમાં પણ પૂછપરછ કરવામાં આવશે। હાલ તો આ હાર્દિકસિંહ વ્યક્તિની વાત કરીએ તો તે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। ઘણા બધા કેસમાં તેની સંડોવણી છે। હત્યા, મારામારી, લૂંટ ચલાવવી જેવી ઘણા ગુના તેના વિરુદ્ધ નોંધાયેલા છે। ત્યારે અનિરુદ્ધસિંહ જાડેજા રીબડા પરિવાર સાથે પણ તેની દુશ્મની છે અને તેને જ લઈને તેના રીબડાના જે પેટ્રોલ પંપ પર છે ત્યાં ફાયરિંગ કરાવ્યું હતું, તેના માણસોએ ફાયરિંગ કર્યું હતું અને અનિરુદ્ધસિંહ જાડેજા રીબડા પરિવારને પણ તેને ધમકી આપી હતી કે તમને પણ છોડવામાં નહીં આવે તેવી ધમકી આપ્યા બાદ પોલીસે તેની શોધખોળ હાથ ધરી હતી। પોલીસ તેની શોધખોળ કરી રહી હતી, તેવામાં તે કેરળથી ઝડપાયો છે અને હાલ તેનું સુરતમાં એ વરઘોડો કાઢવામાં આવ્યો છે અને રિકન્સ્ટ્રક્શન કરી પોલીસે સમગ્ર એ ગુનાની જાણકારી મેળવી રહી છે અને ધરપકડ કરીને તેની પૂછપરછ હાથ ધરી રહી છે। તો અત્યારના સૌથી મોટા સમાચાર છે કે અનિરુદ્ધસિંહ જાડેજાના પેટ્રોલ પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહ જાડેજાની પોલીસે ધરપકડ કરી છે અને સુરતમાં તેની તપાસ ચાલી રહી છે। તેવામાં તેનો રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે, કહેતા કે પોલીસે તેનો વરઘોડો એ કાઢ્યો છે। ત્યારે આ અંગે આપનું શું કહેવું છે તે અમને કોમેન્ટમાં જરૂર જણાવશો। આ વિડીયોમાં હાલ આટલું જ। ધન્યવાદ।